હેલો દિવ્યાત્મા, કેમ છો? આપણે બહુ દિવસ પછી મળીએ છીએ નહીં? મને પણ તબિયત સારી નથી ને બધો ટાઈમ નહોતો મળતો એટલે કશું મોઢે ના થયું. આઈ એમ વેરી વેરી સોરી. પણ આજે હું જે ગુણ કહેવાનો છું ને, એ ગુણ જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં હોય ને તો એ બહુ 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 સુખી થાય. કારણ કે એ ગુણ વગર સુખ આનંદનો અનુભવ બિલકુલ ના થાય. એ ગુણનું નામ છે ત્યાગ વૈરાગ્ય. ત્યાગ વૈરાગ્ય એટલે ભગવાનને આપણે બધું જ સમર્પિત કરી દેવાનું. કેમ ખબર છે? ભગવાન આપણને પૃથ્વી ઉપર જન્મ આપે, આપણને હવા, પાણી, ખોરાક બધું આપે, તો પછી આપણી ફરજ બને ને કે ભગવાનને આપણે બધું આપવું જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન એવું કરેલું. ભગવાન કે આપણા બ્રહ્મ સ્વરૂપ ગુરુ કે એ બધું અર્પણ કરીએ એટલે ત્યાગ. ત્યાગ એટલે પૈસા આપવા એવું જ નથી. સમયનો ત્યાગ કરાય, આપણા મોજ શોખનો ત્યાગ કરાય. ગુરુ આપણને જે આજ્ઞા કરે ને એ પ્રમાણે કરીએ એટલે આપણે ત્યાગમાં ફર્સ્ટ નંબર આવી જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ નાના હતા, ક્રિકેટનો બહુ જ શોખ. સાધનો લેવા માટે બરોડા જવાનું હતું, કારણ કે એમના ચાણસદ ગામમાં તો મળે નહીં ક્રિકેટના સાધનો. તો પૈસાને બધું ભેગું કરેલું. એવામાં જ એક હરિભક્ત સાયકલ ઉપર આવ્યા ચાણસદમાં અને પૂછ્યું કે ભાઈ શાંતિલાલ કોણ? પ્રમુખ સ્વામીનું નાનપણનું નામ શાંતિભાઈ હતું. એટલે સ્વામીએ કીધું કે મને શાસ્ત્રીજી મહારાજે ચિઠ્ઠી આપી છે તમને આપવા માટે. તો શાંતિલાલે તો ચિઠ્ઠી વાંચી, પછી ઘરે ગયા. ઘરે જઈને મમ્મીને કીધું, મમ્મી શાસ્ત્રીજી મહારાજે ચિઠ્ઠી મોકલી છે. કે શું લખ્યું છે? કે મારે હવે સાધુ થવા જવાનું છે. એ દિવસે 11સ હતી. મમ્મીએ દૂધનો ઉકાળો બનાવ્યો, એમને પીવડાવ્યો અને ચાંદલો કરીને કીધું કે હવે શાસ્ત્રીજી મહારાજ જોડે તમે જાઓ છો તો શાસ્ત્રીજી મહારાજને દુઃખી ના કરતા, એમને રાજી રાખજો. બસ આટલું સિમ્પલ કીધું અને ઘર છોડીને શાંતિલાલ નીકળી ગયા. તો જીવ્યા ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞામાં જીવ્યા. આને કહેવાય ત્યાગ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપણા માટે બનાવી છે. તમે આવશો ને એટલે હું બતાવીશ. એમાં 212 શ્લોક લખ્યા છે. એ પ્રમાણે જીવન જીવીએ એટલે ત્યાગ કહેવાય. એમાં લખ્યું છે કે સાધુ સંતોએ સ્ત્રી ધનનો ત્યાગ રાખો. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયામાં બહુ બધે ફર્યા, બહુ વિચરણ કર્યું, બહુ દેશોમાં ગયા. મોટા મોટા રાજાઓના ઘેર ગયા, ગરીબના ઘેર ગયા, આદિવાસીના ઘેર ગયા. મોટી મોટી પેલી સભાઓમાં, મોટા હોલમાં, મોટી પાર્લામેન્ટમાં એમનું સ્વાગત થયું. પણ કોઈ દિવસ સ્ત્રી ધનના ત્યાગમાં પ્રમુખ સ્વામી મહારાજે છૂટ નથી લીધી. મહારાજની આજ્ઞા પાડી એટલે ત્યાગ. પોતે ત્યાગ રાખતા હતા, પણ એમના જે શિષ્યો હોય ને એમને બહુ જ ખુશ રાખતા હતા. સ્વામી બાપાનું સુવર્ણ તુલા 1985માં હતી ત્યારે બાપા લંડન જવાના હતા. તો સાથે જે નવા સંતો બનેલા ને 1981માં, એ બધા સંતોને લઈને જવાનું હતું. તો સ્વામીએ શું કર્યું ખબર છે? પોતે જે ગાતર્યુંને ધોતિયું પહેરે ને એ જેવું તેવું રાખ્યું. પણ બીજા મોટેરા સંતોને કીધું કે જેટલા બી આપણે પાર્ષદો લઈ જવાના છીએ એમના ધોતિયા અને ગાતરિયા બિલકુલ નવા આપજો. એમને બિલકુલ જૂના ના આપશો. આને ત્યાગ કહેવાય. બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ.
બીજા રાજી રે, આપણે જેવું તેવું ભોગવીએ, એનું નામ ત્યાગ. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ લેટર લખતા હતા. જે હરિભક્તોને તકલીફ હોય ને એ બધા બાપાને લેટર લખે અને બધાની તકલીફો કે સ્વામી મારે આવું છે, મારા દીકરા બીમાર છે, દીકરાનું શક પણ નથી થતું, એવું બધું કે બાપા એનો જવાબ આપે અને શાંતિ થઈ જાય. એવી બાપા સેવા કરતા હતા. તો એક દિવસ લેટર લખતા હતા અને ડૉક્ટર સ્વામી અને આચાર્ય સ્વામી એમની રૂમમાં આવ્યા અને દિવ્યાત્મા થઈ કેવું ખબર છે, એ જ વખતે લાઇટ જતી રહી. બોલો હવે શું થાય? સ્વામી કીધું આવો બેસો. પછી રૂમમાં બેઠા, જે વાતો કરવાની હતી એ વાતો કરી, એમાં લાઇટની જરૂર નથી, ચર્ચા કરી. 5-7 મિનિટ પછી લાઇટ આવી. તો પેલા બંને સંતો છે ને એકદમ મૂંઝાઈ ગયા. કેમ મૂંઝાઈ ગયા ખબર છે? સ્વામી બાપાના ત્યાગથી. સ્વામી બાપા લેટર લખતા હતા ને ત્યારે જે ગોદડી ઉપર બાપા બેઠેલા ને, લાઇટ ગઈ તે ગોદડી ધીમેથી ધક્કો મારીને પેલા સંતો બાજુ મોકલી દીધેલી અને સંતોને કીધું કે બેસો. તો સંતો લાઇટ આવી ત્યારે જોયું ને તો પોતે ગોદડી પર બેઠેલા અને પોતાના ગુરુ નીચે બેઠેલા. જ્યાં ત્યાં જેવું તેવું જ્યારે ત્યારે ચલાવી લઈએ, એનું નામ ત્યાગ. બાપા પહેલાં ગામડામાં ફરતા હતા ને તો બહુ તકલીફ. બાપા બધું ચલાવી લે, હરિભક્તોને રાજી રાખે. ઘણીવાર તો એવા ગામડામાં રહેવાનું હોય, એવી ઝૂંપડીમાં રહેવાનું હોય કે ઉપર નળિયા હોય અને ઉપર ઉંદરો દોડ કરતા હોય, ઉંદરો બધા, અને સાપ લટકતા હોય. એવી બધી જગ્યાએ કોઈક વાર રહેવાનું થતું હતું. કોઈ વાર બહુ જ ગરમીની સિઝન હોય, એસી ના હોય અને પતરાના છાપરાવાળા ઘરોમાં રહેવાનું હોય, તોય બાપા રાજી. કોઈ દિવસ કોઈ વખતે પોતાના માટે સગવડ માંગી નથી. આવું સિમ્પલ લાઈફ જીવીએ, એનું નામ ત્યાગ. બાપાએ બહુ બધા મંદિરો બાંધ્યા. અક્ષરધામ, કેટલું મોટું અક્ષરધામ બાંધ્યું છે. એ બાંધ્યા પછી તો બધા કે ભગવાન જેવું જ કાર્ય કર્યું છે બાપાએ. પણ અક્ષરધામ બાંધ્યું પછી બાપા ગામડાના વિચરણમાં નીકળી પડ્યા. કોઈ સ્થળે બંધાય નહીં, કોઈ જગ્યાએ બંધન નહીં બાપાને. પછી ગમે તેવું ગામડું હોય એમાં બી ચાલ્યા જાય અને ત્યાં હરિભક્તોના દુઃખ બધા દૂર કરે. નહીં તો બીજા મોટા મોટા ગુરુઓ શું કરે ખબર છે? પોતાનો મઠ એક જગ્યાએ બાંધી દે અને પછી બધા શિષ્યો હોય એને ત્યાં દર્શને બોલાવે. સ્વામી બાપા એવું નહીં. સ્વામી બાપા તો ભગવાન ભજવા ને ભજાવવા આવેલા. તો આવી રીતે બધાને રાજી રાખતા હતા. તો તમે પણ જ્યારે પૃથ્વી પર આવો ને ત્યારે બાપા જેવા બનવાનું. પૈસા બહુ કમાવાના, ધન કમાવાનું, પણ એ બધું ધન છે ને આપણે સત્સંગની સેવામાં વાપરવાનું. સારામાં સારા અપ ટુ ડેટ રહેવાનું. પણ કોઈ વખતે કોઈ વસ્તુ ના મળે તેના માટે જીદ નહીં કરવાની. ખાવાનું મમ્મી જે બનાવે જમી લેવાનું. કોઈ વસ્તુ માટે કકડાટ નહીં કરવાનું. એવી લાઈફ આપણી બને ને તો સમજવાનું કે આપણે ત્યાગ રાખ્યો છે. નહીં તો આપણોમાં બાપાનો ગુણ આવ્યો નથી એવું લાગે. પણ તમે તો મહામુક્ત છો એટલે તમારામાં તો આ ગુણ સહેજે જ આવશે. તમારા પપ્પા અને મમ્મી પણ આવા જ છે, ખૂબ દયાળુ. જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લે એવા છે. એટલે તમને પણ તમારા મમ્મી પપ્પા જોડે બહુ મજા આવશે. સાંભળો છો ને? તો આવા સ્વામી બાપા જેવા આપણે થવું છે. ખાસ થવાનું. તો ચલો વિદાય લઉં. કાલે ફરીથી એક નવા ગુણ સાથે. જય સ્વામિનારાયણ.